માથીની લખેલી સુવાર્તા એનું 23મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા એનો અધ્યાય 23મો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાસ્ત્રીઓ અને ફરોશીઓને શિખામણના કડક શબ્દો કહે છે તે વિશેની વાત. ત્યાર પછી ઈસુએ લોકોને તથા પોતાના શિષ્યોને કહ્યું કે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે, માટે જે કંઈ તેઓ તમને ફરમાવે તે કરો તથા પાળો, પણ તેઓના કામ પ્રમાણે ન કરો, કેમ કે તેઓ કહે છે ખરા પણ કરતા નથી. કેમ કે ભારે અને ઊંચકતા મહા મુસીબત પડે એવા બોજા તેઓ માણસોની કાંધો પર ચડાવે છે, પણ તેઓ પોતે પોતાની એક આંગળી પણ તેને લગાવવા ચાહતા નથી. અને લોકો તેઓને જુએ એવા હેતુથી તેઓ પોતાના સઘળા કામ કરે છે. તેઓ પોતાના સ્મરણપત્રોને પહોળા બનાવે છે ને પોતાના કપડાની કોર વધારે છે. વળી જમણવારોમાં મુખ્ય જગાઓ તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા ચૌટાઓમાં સલામો તથા માણસ તેઓને રાબી કહે એવું તેઓ ચાહે છે. પણ તમે રાબી ન કહેવાઓ, કેમ કે એક જ તમારું ગુરુ છે ને તમે સઘળા ભાઈઓ છો. અને પૃથ્વી પર તમે કોઈને તમારા પિતા ન કહો, કેમ કે એક જે આકાશમાં છે તે તમારા પિતા છે. અને તમે સ્વામી ન કહેવાઓ, કેમ કે એક જે ખ્રિસ્ત તે તમારો સ્વામી છે. પણ તમારામાં જે મોટો છે તે તમારો સેવક થાય. અને જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે, અને જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે. અને ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે લોકોની સાથે તમે આકાશનું રાજ્ય બંધ કરો છો, કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, ને જેઓ પેસવા ચાહે છે તેઓને તમે પેસવા દેતા નથી. ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે વિધવાઓના ઘર તમે ખાઈ જાઓ છો ને ઢોંગથી લાંબી પ્રાર્થનાઓ કરો છો. તે સારું તમે વધતો દંડ ભોગવશો. ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે એક શિષ્ય કરવા સારું તમે સમુદ્ર તથા પૃથ્વી ફરી વળો છો, અને તે થાય છે ત્યારે તમે તેને પોતા કરતા બમણો નરકનો દીકરો બનાવો છો. ઓ આંધળા દોરનારાઓ, તમને અફસોસ છે. તમે કહો છો કે જો કોઈ મંદિરના સમ ખાય તો તેમાં કંઈ નથી, પણ જો કોઈ મંદિરના સોનાના સમ ખાય તો તેથી તે બંધાયેલો છે. ઓ મૂર્ખો તથા આંધળાઓ, વિશેષ મોટું તે કયું, સોનું કે સોનાને પવિત્ર કરનાર મંદિર? અને જો કોઈ હોમવેદીના સમ ખાય તો તેમાં કંઈ નહીં, પણ જો કોઈ તે પરના અર્પણના સમ ખાય તો તેથી તે બંધાયેલો છે. ઓ આંધળાઓ, વિશેષ મોટું તે કયું, અર્પણ કે અર્પણને પવિત્ર કરનાર હોમવેદી? એ માટે જે કોઈ હોમવેદીના સમ ખાય છે તે તેના તથા જે સઘળા તેના પર છે તેના પણ સમ ખાય છે. અને જે કોઈ મંદિરના સમ ખાય છે તે તેના તથા તેમાં જે છે તેના પણ સમ ખાય છે. અને આકાશના સમ જે ખાય છે તે દેવના આસનના તે પર બિરાજનારના પણ સમ ખાય છે. ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે ફુદીનાનો તથા સુવાનો તથા જીરાનો 10મો ભાગ તમે આપો છો, પણ નિયમશાસ્ત્રની મોટી વાતો એટલે ન્યાયકરણ તથા દયા તથા વિશ્વાસ તે તમે પડતા મૂક્યા છે. તમારે આ કરવા ને એ પડતા મૂકવા જોઈતા ન હતા. ઓ આંધળા દોરનારાઓ, તમે મચ્છરને ગાળી કાઢો છો પણ ઊંટને ગળી જાઓ છો. ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે તમે થાળી વાટકો બહારથી સાફ કરો છો પણ તેમની અંદર જુલમ તથા અન્યાય ભરેલા છે. ઓ આંધળા ફરોશી, તું પહેલા થાળી વાટકો અંદરથી સાફ કર કે તે બહારથી પણ સાફ થઈ જાય. ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે તમે દોરેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ અંદર મોદાના હડકાય તા હરેક અશુદ્ધપણા ભરેલી છે. તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાય દેખાવો છો ખરા, પણ અંદર ઢોંગે તથા ભૂંડાઈએ ભરેલા છે. ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો ને ન્યાયીઓની કબરો શણગારો છો, અને કહો છો
અમે અમારા બાપ દાદાના દિવસમાં હોત તો તેઓની સાથે પ્રબોધકોના ખૂનમાં અમે ભાગ્યા ન થાત. એથી તમે પોતા સંબંધી સાક્ષી આપો છો કે પ્રબોધકોને મારી નાખનારાઓના દીકરા તમે જ છો. તો તમારા બાપ દાદાઓનું માપ ભરી દો. ઓ સર્પો, સાપોના વંશ, નરકના દંડથી તમે કેવી રીતે બચશો? એ માટે જુઓ, પ્રબોધકોને તથા જ્ઞાનીઓને તથા શાસ્ત્રીઓને હું તમારી પાસે મોકલું છું, ને તમે તેઓમાંના કેટલાકને મારી નાખશો ને વધસ્તંભે જળશો, ને તેઓમાંના કેટલાકને તમારા સભાસ્થાનોમાં કોરડા મારશો, ને નગર નગર તેઓની પાછળ લાગશો. કે ન્યાયી હાબેલના લોહીથી તે બેરેખ્યાના દીકરા ઝખરિયા, જેને મંદિરની તથા હોમવેદીની વચ્ચે તમે મારી નાખ્યો, તેના લોહી સુધી જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વહેવામાં આવ્યું છે તે તમારા પર આવે. હું તમને ખચિત કહું છું, એ બધું આ પેઢી ઉપર આવશે. ઓ યરૂશાલેમ, યરૂશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર ને તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર, જ્યાં મરઘી પોતાના બચ્ચાને પાંખો નીચે એકઠા કરે છે, તેમ તારા છોકરાને એકઠા કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પણ તમે ચાહ્યું નહીં. જુઓ, તમારે માટે તમારું ઘર ઉજ્જળ મુકાયું છે. કેમ કે હું તમને કહું છું કે જ્યાં સુધી તમે એમ નહીં કહો કે પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, ત્યાં સુધી હવેથી તમે મને ફરી નહીં જોશો.